અને માયા કાળકર્મ આ ભગવાનની શક્તિ છે અને એ શક્તિ દ્વારા ભગવાન આ બધું બનાવે છે, ચલાવે છે અને જ્યારે ભગવાન પૂર્ણ કરવાને માટે ઈચ્છે છે ત્યારે ભગવાન પોતે એને પૂર્ણ કરી દે છે. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના બ્રહ્માંડ કોટી ભરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાનનો ઉપેક્ષણ, અક્ષરધામનાયધિપતિ શ્રી તે જ ભગવાન અવતારો ધારણ કરે છે. જે ભગવાને વરાહ, સનકાદિક, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞનારાયણ, ઋષભદેવ, પૃથુ, મત્સ્યકચ્છ, ધન્વંતરી, મોહિની, ઋષિ, વામન, પરશુરામ, વ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બોધહંસ, હયગ્રીવ, કલ્કી આવા ભગવાનના જે રૂપ થયા છે. જ્યારે જ્યારે જેવા હેતુ માટે ભગવાનને જરૂર પડી ત્યારે ત્યારે ભગવાને એવા રૂપ ધારણ કર્યા છે, પણ રૂપનો ધરતલ એક છે. રૂપમાં ભેદ છે પણ સ્વરૂપમાં ભેદ નથી. રોલમાં ફરક છે પણ રૂપમાં ફરક નથી. એનો રોલ જુદો જુદો છે. ક્યાંય એ નરનારાયણ રૂપ ધારણ કરી અને બદ્રિકાશ્રમમાં બેસી તપસ્યા કરે છે. જો તો ખરા દરેક માણસનો કોઈ એક જ અંગ હોય, પણ આમને બધું આવડે. તપ કરતા આવડે, ચોરી કરતા આવડે, લડાઈ કરતા આવડે, અને સમુદ્રમાં સોનાની દ્વારિકા બનાવતા પણ આવડે. પોતાના ઘરનું અઢળક માખણ પડ્યું હોય તો ન ખાતા આવડે, લોકોનું લઈ ઘરમાંથી લઈ ગઈને દોણા ફોડીને ખાતા પણ આવડે. અને બદ્રિકાશ્રમમાં બેસી અને ગોરડીના વૃક્ષ નીચે હજારો સાલથી એક કલ્પ સુધી ભગવાન નરનારાયણ દેવની તપસ્યા છે. એક કલ્પ એટલે આપણા 864 કરોડ વર્ષ બરાબર એક કલ્પ. તો ભગવાન નરનારાયણ ભગવાનની તપસ્યા એક કલ્પ સુધીની છે, જે અત્યારે તપસ્યા ચાલુ છે. જ્યારે 864 કરોડ વર્ષ થશે ત્યારે એક કલ્પ થશે. એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ થશે. બ્રહ્માના એક દિવસે એટલે કે 864 કરોડ વર્ષે બધું પરિવર્તન આવતું હોય છે.
બ્રહ્માએ રચેલી પૃથ્વીનો અંત આવી જતો હોય છે. પરિવર્તનમાંથી બ્રહ્માનો જેવડો દિવસ છે એવડી જ બ્રહ્માની રાત્રિ છે. 864 કરોડ વર્ષ સુધી બ્રહ્મા પોતે આ કારખાનું ચલાવે અને 864 કરોડ વળી પાછા લાંબા થઈને હુઈ જાય અને કેવા નસકોરા બોલાવતા હશે. આવી લાંબી નિંદ્રા હોય કોઈ જગાડે નહીં અને 864 કરોડ વર્ષ પૂરા થાય એટલે વળી બ્રહ્માજી જાગે અને વળી પછી બધા પોતાના હથિયાર તૈયાર કરે અને હથિયાર તૈયાર કરીને પછી પાછા કારખાનું ચાલુ કરી દીધું. પેલા સ્વર્ગ બનાવે, એમાંથી પછી મસાલો વધે તો અમેરિકા બનાવે, એમાંથી મસાલો વધે તો વળી આપણા દેશના બધા ગામડાઓ બનાવે અને આ બધી રચના બ્રહ્મા કરે. આ દુનિયાની કેટલી બધી વેરાયટીઓ તમે જુઓ. કેટલા લોકો બહુ કાળા હોય, કેટલાક હાવ ધોળા હોય અને કેટલા બદામી રંગના હોય. એક જ દુનિયામાં બનાવનાર એક છે, પણ એક બહુ કાળો છે, એક વળી બહુ ધોળો છે, એક વળી મીડિયમ છે. તો આવું કેમ બન્યું હશે? એટલે મને એવું લાગે છે કે કદાચ બ્રહ્માજી અખતરો કર્યો હોય પછી ભઠ્ઠીમાં નાખ્યા હોય તો વધારે શેકાઈ ગયો હોય તો કાળો થઈ ગયો હોય. કારણ કે 864 કરોડ વર્ષ બધી જે માણસ ઊંઘી જાય એ બધું ભૂલી જાય ને, પહેલાનું બધું ભૂલી જાય એટલે બહુ શેકાઈ ગયા, એને થયા કાળિયા. એટલે એને બધા એ બાજુ આફ્રિકામાં દક્ષિણ બાજુ જાઓ આમ જતા રહો, કાઢ્યા ત્યાંથી બધા. પછી ભગવાન બ્રહ્માજીને એમ થયું કે આ તો બહુ દાઝી ગયું હતું એટલે ભગવાને વહેલી ભઠ્ઠી બંધ કરી તો એમાંથી કાચા રહી ગયા, તે બહુ થોડા થઈ ગયા. તો કે આમાં આવું કાચો કામ કે કાચું ની મજા આવે એટલે એને બધાને આમ પશ્ચિમમાં મોકલી દીધા, જાઓ પછી તમે કાચા રહી ગયા છો. પછી બહુ સરસ બદામી રંગનો માપના પાકેલા હતા એ બધા એને ભારતમાં રાખ્યા. જો આ બધા એટલે તો આપણે કહેવાય છે કે સોના પેલો ચીડિયા બોલે છે ને, શું કે છે ને, જહાં ડાલ ડાલ પર सोने की चिड़िया करती है बसेरा, भारत देश मेरा, तो भारत देश मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता है, तो भारत देश मेरा, तो भारत देश मेरा. सूरज सबसे पहले आकर डाले अपना फेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा. पिलवाए,
खुशी खुशी का चारों ओर घेरा। ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय। किसी नगर में किसी द्वार पर कोई न ताला डाले, कोई न ताला डाले, कोई न ताला डाले। और प्रेम की बंसी जहाँ बजाता आए शाम सवेरा। ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जय भारत, 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 जय भारत। भारत माता की जय भारत माता की जय, भारत माता की जय। બ્રહ્માજીએ આપણો દેશ બહુ સરસ બનાવ્યો છે. એટલા માટે ભગવાનના જેટલા અવતારો થયા એ બધા અવતારો આપણા આ દેશમાં થયા છે. ધર્મની અંદર તો ધર્મમાં આખી દુનિયા માને છે, પરંતુ ભારત સિવાયના દેશમાં જે લોકો ભગવાન જ્યાં જ્યાં પ્રગટ થયા એ માને છે, તો એ લોકો ભગવાન પ્રગટ થયા એમ નથી કહેતા, ભગવાનનો દીકરો પ્રગટ થયો છે, ભગવાનનો દીકરો આવ્યો છે, યા એમ કહે છે કે ભગવાનનો દૂત આવ્યો છે. ભારત સિવાયના દેશોમાં જે ધર્મની શરૂઆત થઈ છે એ આખી દુનિયાના તમામ ધર્મો ભગવાન પ્રગટ થયા છે એમ કહેતા જ નથી. ભગવાનનો દીકરો આવ્યો છે યા ભગવાનનો દૂત આવ્યો છે. એક ભારત દેશ એવો છે જ્યાં ભગવાન એમ કહે છે યદા યદા હિ ધર્મસ્ય यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। જ્યારે જ્યારે ભગવાન એમ કૃષ્ણ એવું કહે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે હું આ લોકમાં અવતાર ધારણ કરું છું, એમ ભગવાન બોલ્યા છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. હું તો તમ કારણે પ્રેમાનંદ નારે વાલો વર્ષાયમૃત મુક્તાનંદ સ્વામી આરતીમાં પહેલી જ કડીમાં મુક્તાનંદ સ્વામી ગાય છે નારાયણ નરધાતા દ્વિજ કુલ તનુધારી નારાયણ